આજે અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા વર્ષમાં એક જ વખત આખા નગરની ચર્યા કરે અને એ આખા નગરના તમામ જીવોના મંગલ થાવો, શુભ થાવો એવી શુભ ભાવના અને ભગવાનના પણ એવા આશીર્વાદ હોય છે નગર પર, નગરજનો પર અને સમાજના તમામ જીવો માટે આજે જગન્નાથ ભગવાન આજે કચ્છી ભાનુશાળી સમાજનું બેસતું વર્ષ છે. એમને પણ તમામને શુભકામનાઓ. આપણે નસીબદાર છીએ કે આપણા મિડ ટાઉનમાં વલસાડમાં આજે 300થી વધારે વર્ષથી ભગવાન જગન્નાથના આશીર્વાદ વલસાડ નગરને પણ પ્રાપ્ત થયા છે અને આ જ રીતે સૌ એક થઈને એક સમરસ ભાવનાથી તમામ જીવો સુખી, સમૃદ્ધ અને પ્રગતિમય બને, નિરોગી રહે, સૌનું મંગલ થાય એ જ શુભ ભાવના. ભગવાન જગન્નાથની આજે 30મી રથયાત્રા છે. જ્યારે ભગવાન જગન્નાથ નગરના દિનચર્યા માટે નીકળે છે અને પ્રજાની હાલ માટે જોવા માટે નીકળે છે ત્યારે તમામ ભક્તોને મારી વિનમ્ર અરજ છે કે આ નગરના રાજમાં બધા એ નગર શેઠમાં બધા જોડાય યાત્રામાં અને તમામ એનો રૂટ છે અહીંથી જગન્નાથ ભગવાન મંદિરથી નીકળી ચિપ્પાડ હનુમાનજી મંદિર થઈ, ટાવર થઈ, સ્ટેડિયમ રોડ થઈ, ટાવર થઈ, MG રોડ થઈ, પછી અંબા માતાના મંદિર થઈ પાછા જગન્નાથ મંદિર સુધી આવશે. વલસાડ ચિપ્પાડ શ્રી જગન્નાથ ભગવાનજી મંદિર ખાતેથી આજે 30મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને મંદિર ટ્રસ્ટી, અહીંના સ્થાનિક મંડળના લોકો, અહીંના સ્થાનિક સભ્યો, નગરપાલિકાની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા ખૂબ શાંતિ અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાય એની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. તો નગરજનોને નમ્ર વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં આજે જગન્નાથ જ્યારે આપણે રથયાત્રા લઈને આપણે એમના લોકોની વચ્ચે આવી રહ્યા છે ત્યારે આપણે એમાં ખૂબ ઉત્સાહભેર અને હર્ષો ઉલ્લાસ સાથે જોડાઈએ એવી મારી સૌને નમ્ર અપીલ છે. અને આ સાથે જ અષાઢી બીજ નિમિત્તે કચ્છી મિત્રોનું આજે નવું વર્ષ છે તો એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.